નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું વિધાનસભાના સત્રની, અને સત્ર કરતાં પણ જો અગત્યનું હોય તો બજેટ જે રજૂ થવાનું છે ગુજરાતનું, એ બજેટને લઈને ચર્ચા કરવી છે. આમ તો બુધવારથી જ બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને ઓલરેડી ગુરુવારે ગુજરાતનું જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું આ પ્રથમ બજેટ હશે અને નાણામંત્રી પણ પ્રથમવાર આ બજેટ રજૂ કરી રહ્યા છે. કનુભાઈ દેસાઈ રજૂ કરશે અને 4 દિવસ બજેટ પર ચર્ચા ચાલશે. અને ખાસ તો આ પહેલું બજેટ છે 22 સપ્ટેમ્બર. આમ જોઈએ તો ગુજરાત રાજ્યનો ઇતિહાસ જોઈએ ને તો 22 સપ્ટેમ્બર 1960ના રોજ ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ રજૂ થયું હતું અને સ્થાપના થઈ જ્યારથી ગુજરાતની ત્યારથી અત્યાર સુધી 77 બજેટ રજૂ થયા છે. એનીવે જ્યારે પણ બજેટ આવે એટલે લાખો ને કરોડો રૂપિયા કહેવાય છે કે આ બજેટમાં ફાળવવામાં આવે છે. અને વર્તમાન સમયનું જે બજેટ છે એને કોરોનાની અસર પણ ક્યાંક જોવા મળશે, કારણ કે જે કોરોનાની મહામારી હતી એની અસર આ બજેટ પર જોવા મળશે. ઉદ્યોગ ધંધા પર કોરોનાની સીધી અસર જોવા મળી. છેલ્લા 2-2.5 વર્ષથી ઉદ્યોગ ધંધાને જે માઠી અસર પહોંચી છે, પડી ભાંગ્યા છે, એ મંદીમાં આવેલા ઉદ્યોગ ધંધાને પણ ક્યાંક જે કે તેજી આવે અથવા એમને બુસ્ટઅપ થાય એવો એક પ્રયાસ થશે. ઉદ્યોગકારોને રીઝવવાનો પ્રયાસ થશે. આમ તો ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોની જે કહેવાય કે આવક ડબલ કરવાની જે વાત છે એ આમાં બજેટમાં કેવી રીતે જોગવાઈ છે. રોજગારીનો મોટામાં મોટો પ્રશ્ન છે યુવાનો માટે. રોજગારીની તકો કેવી રીતે ઉપલબ્ધ કરાવે છે અને નાના ઉદ્યોગો, તમે જો એમએસએમઈની જે પરિસ્થિતિ છે અત્યારે બહુ જ વિકટ છે. લિક્વિડિટીની સમસ્યા છે, મોટાભાગે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમએસએમઈ પણ અપેક્ષા રાખે જ. આ સિવાય શિક્ષણ પણ કોરોનાની જે અસર જોવા મળી અને ઓનલાઈન આખું એક શિક્ષણનું ચાલ્યું છે. સાથે જ શહેરી વિકાસ, આરોગ્યને લઈને પણ ઘણી બધી સુવિધાઓ હજુ જરૂર છે એવો ખ્યાલ આવ્યો કોરોના બાદ. એટલે ખેડૂતો, યુવાનો, ઉદ્યોગકારો ફરીથી સક્ષમ થાય એવો પ્રયાસ આપણે માનીએ છીએ કે આ બજેટમાં કરવામાં આવે. ખેડૂતોને તો આમ તો ડ્રોનથી ખેતી કરવાની જે વાત છે, ડ્રોન પોલિસી લાવીને ખેડૂતોને એક નવી ટેકનિકથી ખેતી કરે એવો પણ પ્રયાસ કરવામાં આવશે. એનીવે એક વસ્તુ છે કે ચૂંટણીનું વર્ષ છે 2022 ડિસેમ્બરમાં, જ્યારે ચૂંટણીની શક્યતાઓ છે ત્યારે એવું લાગે છે કે ફૂલ ગુલાબી બજેટ રજૂ થશે, વેરા નહીં હોય અને ગુજરાતવાસીઓને રાહતથી ભરપૂર બજેટ આપવામાં આવશે. આવી ચર્ચાઓ વચ્ચે ચૂંટણીલક્ષી બજેટ હોય તો ભલે હોય, મૂળ ગુજરાતીઓને ફાયદો થવો જોઈએ એવું તમામ લોકો માની રહ્યા છે. ત્યારે જોઈએ કે આ બજેટ પર કયા પ્રકારની અપેક્ષાઓ છે, ખાસ કરીને ખેડૂતોને, ખાસ કરીને જે ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે, ચેમ્બર્સ ઓફ કોમર્સના જે પદાધિકારીઓ છે એમને કઈ અપેક્ષા છે, સાથે જ આર્થિક વિશ્લેષકો શું કહી રહ્યા છે બજેટ પર. આ મામલે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે મારી સાથે એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી મારી સાથે જોડાયા છે સુરતથી. આશિષભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ આર્થિક વિશ્લેષક તરીકે નિર્મલ નથવાણી મારી સાથે જોડાયા છે. નિર્મલભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ખેડૂત અગ્રણી નાગજીભાઈ ભાણી મારી સાથે જોડાયા છે. નાગજીભાઈ, આપનું પણ સ્વાગત છે. આશિષભાઈ, શું કહેશો? બજેટ સત્રનો જે પ્રારંભ થયો બુધવારથી, આમ તો ને સીએમ ભૂપેન્દ્ર પટેલનું પહેલું બજેટ સરકારનું રજૂ થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ પહેલીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. કેટલી અપેક્ષાઓ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સને વેપારીઓ રાખી રહ્યા છે? આશિષભાઈ, ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન ડિપાર્ટમેન્ટનું ગયા વર્ષનું બજેટ હતું ટોટલ 1500 કરોડ, એ વધારીને લગભગ 2500 કરોડ જેવું કરવું જોઈએ, જેથી કરીને જે તમે એમએસએમઈ ની વાત કરી તો એમએસએમઈ ને ઘણા લાભો મળે અને એમએસએમઈ ને લિક્વિડિટીને પણ જે થોડીક અસર થઈ હતી કોરોનામાં, તો એ બધી સબસિડીઓ મળવાથી એ લિક્વિડિટીનો થોડો ઈઝ થશે. સાથે સાથે જે અત્યારે કેન્દ્રીય નાણામંત્રીએ જે રિવર લિંકેજ પ્રોજેક્ટની જાહેરાત કરી, એ પ્રોજેક્ટ સ્ટેટ ગવર્મેન્ટે સાથે મળીને એનું ઝડપથી ઇમ્પ્લિમેન્ટ થાય તો ખેડૂતોને તો ફાયદો થાય જ. પણ અત્યારે જે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકની જે પરેશાની છે, તો વોટર ટ્રાન્સપોર્ટનો એક નવો ઓપ્શન ઉભો થાય, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને સમય બી બચી જાય એવું છે. અને એક જે 7 મેગા ટેક્સટાઇલ પાર્કની જે જાહેરાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ, તો એ હવે ધ બોલ ઇઝ ઇન ધ કોર્ટ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ. ટેક્સટાઇલ સેક્રેટરીએ બધા જ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટના ચીફ સેક્રેટરીને કહ્યું છે, 15 જાન્યુઆરીએ કાગળ લખ્યો છે કે 15 માર્ચ સુધીમાં જે તે સ્ટેટ ગવર્મેન્ટે પોતાનો મેગા ટેક્સટાઇલ પાર્કનો ક્લેમ રજૂ કરવાનો છે. અને ગુજરાતમાં ખાસ કરીને સુરત, જે આખા દેશનું હાઈએસ્ટ એમએમએફ હબ છે, જે 65% એમનો ફાળો છે આખા દેશમાં, તો સુરતને એ ટેક્સટાઇલ પાર્ક મળે એવી ગુજરાત ગવર્મેન્ટ ત્યાં ક્લેમ મૂકે, એ અમને એ આશા છે. અને એમાં એ લોકો આ બજેટમાં એ મેગા ટેક્સટાઇલ પાર્કમાં બી એનું થોડું ફાળવણી કરે
એવી અમારી આશા છે. અચ્છા, માંગણી કરેલી છે જે મેગા ટેક્સટાઇલ પાર્કની આપણે વાત કરી આશીષભાઈ, અથવા આ પહેલા બજેટમાં કોઈ આનો ઉલ્લેખ કે એવું થયેલો જોવા મળે છે? ના, એટલે કારણ કે અત્યારે આ ડેવલપમેન્ટ એકદમ લેટેસ્ટ છે, જે તે ચીફ સેક્રેટરીઓને મોકલ્યું છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટે તો આ મેગા ટેક્સટાઇલ પાર્કમાં બજેટ ફાળવ્યું જ છે, પણ સ્ટેટ ગવર્મેન્ટ પણ જો ફાળવશે તો એક બહુ મોટો એક શું કહેવાય ટર્નઅરાઉન્ડ આવશે. જેમ કે અમારે ત્યાં જે સુરત ડાયમંડ બુસ્ટ જે જવા થઈ રહ્યું છે, જે ઇકોનોમિકલી સુરતની ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બુસ્ટ મળશે, એની એલાઇડ ઇન્ડસ્ટ્રીને, એવી રીતે મેગા ટેક્સટાઇલ પાર્ક પણ રોજગારી પણ આપશે અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ બધા ટેક્સટાઇલ બનશે. એટલે સ્ટેટ ગવર્મેન્ટે પણ એની ફાળવણી કરવી જોઈએ, અને એ અમે લેખિતમાં માંગણી ટૂંક સમયમાં કરીશું. આશીષભાઈ, જીસીસીઆઈ સાથે સંકળાયેલા છો એટલે એક સવાલ એ પણ પૂછી લઉં કે આપણે ડાયમંડ હબ કહેવાય છે, આમ તો સુરતના ડાયમંડ ઉદ્યોગની પણ વાત કરી. યુરોપમાં જે પરિસ્થિતિ, યુરોપ અને યુક્રેન વચ્ચેની યુદ્ધની જે પરિસ્થિતિ છે, 7મો દિવસ જયારે ચાલી રહ્યો છે, ડાયમંડ ઉદ્યોગને આની ક્યાંક સીધી અસર પહોંચી રહી છે એવી જયારે વાત આવી રહી છે, અને ડાયમંડની એક મતલબ ત્યાંથી એક કંપનીએ પણ, રશિયાની એક કંપનીએ પણ વાત કરી છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં નડે. એની વચ્ચે શું લાગી રહ્યું છે? હા, એટલે એ અમારા સુરત ડાયમંડ બુલ્સને એમને ખાસ પત્ર લખ્યો છે કે તમારી જે રફની જે સપ્લાય છે એ બિલકુલ ડિસ્ટર્બ નહીં થશે. પરંતુ જે હવે મેઇન ચિંતા એ છે કે જે ક્રૂડ ઓઇલના જે ભાવ વધી ગયા છે, તો એ સીધી અસર એ અમારી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પડે, કારણ કે અમારું રો મટીરિયલ જ ક્રૂડ ઓઇલ છે, અને ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે ઓવરઓલ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે મોંઘવારી વધે, એ ચિંતાનો વિષય. પરંતુ એઝ ફાર એઝ ડાયમંડ ઇઝ કન્સર્ન, ડાયમંડને લગતું એવી કોઈ ચિંતા, સપ્લાય ચેનની કોઈ ચિંતા નથી. બિલકુલ. નિર્મલભાઈ, સવાલ એ છે કે છેલ્લા 2 વર્ષથી જે મહામારી જે ચાલી રહી હતી અને ખાસ તો ઉદ્યોગ ધંધાને જે સીધી અસર પડી હતી, મેં કહ્યું તેમ બજેટમાં લાખો ને કરોડો ફળવાય છે, ખાસ વિવિધ યોજનાઓની જાહેરાત થાય છે, ત્યારે નિર્મલભાઈ એક લોકવાયકા એવી છે કે બજેટ તો કે આ તો ઉદ્યોગકારો માટે છે, બજેટ તો આ તો વેપારીઓ માટે છે, સામાન્ય જનતા કે પબ્લિકને આનાથી કોઈ લેવા દેવા નથી. શું ખરેખર બજેટમાં એવી જોગવાઈ હોય છે કે ના, સામાન્ય જનતાને કે સામાન્ય પબ્લિકને પણ, મધ્યમ વર્ગને પણ આની અસર થતી હોય છે? ડેફિનેટલી દિલીપભાઈ, સરકારને જે કાંઈ લાભ આપવાના હોય છે એ લાભ સરકાર બજેટની યોજનાઓ થકી જ આપતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેના અંદાજપત્રોની તાસીર અલગ અલગ હોય છે. જેમ કે એનું એક સાદું ઉદાહરણ હું તમને આપું તો, કેન્દ્ર સરકારમાં ડિફેન્સનો એક વિભાગ હોય છે, જે વિભાગ રાજ્ય સરકારમાં હોતો નથી. તો બંનેની રૂખ, બંનેની તાસીર એ અલગ અલગ હોય છે, અને માટે જ કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ થઈ ગયા બાદ જ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવતું હોય છે કે કેન્દ્ર સરકાર શું વિચારી રહી છે, કેન્દ્ર સરકાર કયા સેક્ટરને મોટિવ કરવા માંગે છે, એને પ્રોત્સાહિત કરવા માંગે છે, અને એને અનુરૂપ રાજ્ય સરકાર જો પોતાની યોજનાઓ ઘડે પોતાના અંદાજપત્રમાં, તો કેન્દ્ર સરકારની યોજનાનો સીધો લાભ રાજ્ય સરકારને મળી શકતો હોય છે. આ રાજ્ય સરકારની વ્યૂહરચના હોય છે. કૃષિનો વિભાગ એ બંનેમાં કોમન હોય છે, કારણ કે આ દેશ એક કૃષિ પ્રધાન અર્થતંત્ર છે. 60% જેટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર હોય છે. રાજ્ય સરકાર કૃષિના વિકાસ માટે શું કરી શકે? આ વખતે કેન્દ્ર સરકારના અંદાજપત્ર વખતે જરા એવો કચવાટ જોવા મળેલો હતો કે ફક્ત કૃષિ શબ્દનો ઉલ્લેખ થયો, પણ કૃષિ વિષયક જે યોજનાકીય ફાળવણી હોય એનો કોઈ વિગતવાર ઉલ્લેખ ન થયો. પણ રાજ્ય સરકારના અંદાજપત્રની નિશ્ચિતપણે તાસીર હોય છે કે કૃષિ ક્ષેત્રને સ્પર્શતી એક વિગતની છણાવટ કરવામાં આવે છે, પશુપાલનને લગતી એક વિગતની છણાવટ કરવામાં આવે છે, અને કૃષિ સાથે જ પશુપાલનને જોડી અને અંદાજપત્રમાં એ વિભાગ રજૂ કરવામાં આવતો હોય છે. ગઈકાલે જ આપણે એક વાત જોઈ કે દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો. તો આવી યોજના દ્વારા પશુપાલકોને સીધો લાભ થતો હોય છે. આવી જ રીતે કૃષિની વાત કરીએ તો ઇનપુટ્સ અને આઉટપુટ્સ એના ઉપર સરકાર વજન આપતી હોય છે. કૃષિ ક્ષેત્રનું આપણે ઇનપુટ જોઈએ તો ખાતર બિયારણ હોય છે. આપણને એમ થાય ખાતર એ તો કેન્દ્ર સરકારનો વિષય છે, નિશ્ચિતપણે, પણ લગભગ મને યાદ છે ત્યાં સુધી 1 મહિના પહેલા ખાતર વિતરણમાં બૂમ ઉઠી હતી. ખાતરની થોડી અછત સર્જાઈ હતી, ખેડૂતોને ખાતર મળી શકતું નહોતું, એમાં લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. તો વિતરણની વ્યવસ્થા સુપેરે રાજ્ય સરકારે નિભાવવાની હોય છે, અને એના માટે સુદ્રઢ વ્યવસ્થા થાય એ ખૂબ જરૂરી હોય છે. આ સિવાય આપણે વાત કરું તો ગત વર્ષના અંદાજપત્રમાં કૃષિ માત્રે અત્યારે ઓર્ગેનિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો 4 જે મેગા સિટી છે ગુજરાતના,
રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, એમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર પાર્કની જાહેરાત કરવામાં આવી હતી, પણ આવી કોઈ મુવમેન્ટ જોવા મળી નથી. આશા રાખીએ કે કેન્દ્ર સરકાર જ્યારે ઓર્ગેનિક ખેતીને મહત્વ આપી રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ વધુ એક વખત પહેલ કરે અને ઓર્ગેનિક ખેતીને મહત્વ આપી. એક તો એની પડતર ઓછી હોય છે અને બીજું કે એમાં લોકોની સ્વાસ્થ્ય સુખાકારીનો પણ સમાવેશ થતો હોય છે. તો એક કાંકરે બે પક્ષી લગાવવાની વાત છે. અને જેટલી ઓર્ગેનિક ખેતીની માત્રા વધશે તેટલી ખાતર પરની સબસિડીનો બોજ કેન્દ્ર સરકારને ઓછો આવશે. આમ આર્થિક રીતે પણ ઓર્ગેનિક ખેતી એ ખૂબ નિર્મલભાઈ, આપ કહી મહત્વની. રહ્યા છો ઓર્ગેનિક ખેતીની જે આપ વાત કરી રહ્યા છો, એના માટે મનસા પણ હોવી જરૂરી છે. આપણે વાતો કરીએ છીએ, મતલબ સરકાર પણ કહેતી હોય છે, પણ એના માટે બજેટમાં ચોક્કસ એની જોગવાઈ હોવી જોઈએ. હું આવું આપની પાસે. નાગજીભાઈ, સવાલ એ છે કે ખાસ તો ખેતીની વાત કરીએ એટલે ખેડૂતો માટે કોઈ ચોક્કસ પ્રકારની જે કહેવાય કે આમાં શરતો જોવા મળશે કે કેમ? કારણ કે ખેડૂતોની આવક પણ બમણી કરવાની વાત છે. બીજું ડ્રોન પોલિસી લાવવાની વાત છે. જેમ નિર્મલભાઈએ કહ્યું તેમ કે જે ઓર્ગેનિક ખેતી પર જે ભાર મૂકવામાં આવે છે, કેટલી અપેક્ષાઓ છે કે આ બધી જ અપેક્ષાઓ પૂરી થાય એવું લાગી રહ્યું છે? નાગજીભાઈ. દિલીપભાઈ, કેન્દ્ર સરકારના બજેટમાં છેલ્લા 2-3 બજેટનો હું અભ્યાસ કરતો હતો, તો એમાં સરકારશ્રીએ 10,000 એફપીઓ સ્ટાર્ટ કરવાની વાત કરેલી. હવે આ એફપીઓ જેમ ભાઈએ વાત કરી એમ ઇનપુટ્સ ખેડૂતો ભેગા થઈ અને બધા સાથે ખરીદી કરે અને એને ફાયદો થાય અને પોતાના તૈયાર થયેલ ઉત્પાદિત થયેલ માલને માર્કેટિંગ માટેની વ્યવસ્થા સરકારશ્રી એમાં પૂરી પાડે, આ બાબતની વાત હતી. હવે એફપીઓ તો ઘણા બધા સ્ટાર્ટ થઈ રહ્યા છે, પણ એ બાબતે માર્કેટિંગની જેમ ભાઈએ વાત કરી હમણાં, એ રીતે માર્કેટિંગની કોઈ ચેનલ સરકારશ્રી દ્વારા કોઈ હજુ ચાલુ થઈ નથી. એટલે ખાસ તો એક એની પેલી આશા છે કે બજેટમાં એના માટે કશું બજેટ ફાળવાય. બીજી વાત હતી કે સાહેબ, વસ્તી, આપણો ભારત છે ને ખેતી પ્રધાન દેશ છે. આપણી 70% વસ્તી ખેતી આધારિત છે. જ્યારે 70% વસ્તીનું આધારિત હોય ત્યારે બજેટની ફાળવણી પણ વસ્તીના પ્રમાણે હોવી જોઈએ એવું ઘણા વર્ષોથી ખેડૂત આગેવાનો કહે છે. મારા અંદાજ મુજબ છેલ્લા 3 બજેટો જોઈએ તો એમાં 4% જેવું બજેટ ફાળવવામાં આવે છે ખેતીમાં. આ વાત છે. એટલે ખેતીના બજેટમાં ફાળવણી સરકારને આપણે વાત કરીએ તો એ એવું કહે છે કે ભાઈ અમે બજેટની વધારો કરીએ છીએ, પણ બજેટનો વધારો બેંકોના કર્જનો થાય છે. બેંકો જે નાણાકીય કર્જ માટે રકમ ફાળવતી હતી એમાં વધારો ચોક્કસ થાય છે, પણ એનો નેગેટિવ અસર એ આવે છે કે ખેડૂતો ઉપર બોજો વધતો જાય છે. ત્રીજી વાત એ કરું કે ખેતીની ઉપર ટેક્સ નથી, ડાયરેક્ટ ટેક્સ નથી, પણ ઇનડાયરેક્ટ ટેક્સ તમે જુઓ તો એના ઇમ્પ્લિમેન્ટ્સ ઉપર બધા ઉપર 18%, કોઈ 12% આ રીતનો ટેક્સ છે. એટલે નાણામંત્રી પાસે તો થોડીક એ પણ આશા છે કે આમાં થોડીક ખેડૂતોને સબસિડી મળે. અને સૌથી અગત્યની વાત, ભાઈએ જેમ ઓર્ગેનિક ની વાત કરી, નો ડાઉટ સરકારનો ધ્યેય લોકોની તંદુરસ્તી માટે અને ખેડૂતોને ભાવ બંનેનો એક કાંકરે બે પક્ષી મરે એવી વાત ભાઈ છે કરી, એ બરાબર વાત છે. પણ એનો મેઇન હેતુ તો સાહેબ ખાતર પરની સબસિડી હટાવવાનો છે. ખરેખર જો ઓર્ગેનિક નું હોય તો ઓર્ગેનિક ખેતી કરવી અઘરી છે અને કોઈ પણ ખેડૂત જો સીધો ખેતી કરવા જાય તો એનું ઉત્પાદન સાહેબ 3 વર્ષ તો ઘટી જાય છે. તો આ 3 વર્ષ ઘટે તો નાનો ખેડૂત છે જે 6-8 વીઘાનો, તો એ કેવી રીતે એનું પોતાનું પોષણ ભાવ કે રેટ મેળવી શકે? ચલો, બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે. હેલો જી નાગજીભાઈ, આપનો વિડીયો સ્ટીલ થઈ ગયો છે, ચોંટી ગયો છે. આપ એને ઓન કરો. હું ત્યાં સુધી આશીષભાઈને પૂછવા માંગીશ કે આશીષભાઈ, જે પ્રમાણે વાત કરીએ છીએ બજેટની, તો પહેલા તો વસ્તુ એ છે કે ચૂંટણીનું વર્ષ છે. આગામી વર્ષે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જે કલ્યાણકારી યોજનાઓ લોકો માટે ચોક્કસ જાહેર થશે અને ઉદ્યોગો માટે ખાસ કરીને એમએસએમઈ ની વાત આપણે કરી કે એને બુસ્ટઅપ માટે કયા પ્રકારની અપેક્ષાઓ હવે લાગે છે કે ખરેખર એમએસએમઈ ને આની પણ જરૂરિયાત છે? બિલકુલ. હું તમને વાત કરું તો એક તો અમારે ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ ફૂલે ફાલે છે દક્ષિણ ગુજરાતમાં. તો ટેક્સટાઇલ પોલિસી જો કહીએ ને આપણે, તો બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં આપણી ટેક્સટાઇલ પોલિસી થોડીક નોન કોમ્પિટિટિવ છે. એમાં છે કેપિટલ સબસિડીનો છે ને તો પાર્ટ ઇન્ક્લુડ નથી થયો. બીજા રાજ્યોમાં લગભગ 65% સુધીની કેપિટલ સબસિડી છે, પરંતુ ગુજરાત સરકાર ફક્ત 10 થી 15% કેપિટલ સબસિડી જો ઉમેરે તો આપની પોલિસી વધારે કોમ્પિટિટિવ થઈ. બીજું, જે નવી સોલર પોલિસી એ લોકોએ ડિક્લેર કરી એ બિલકુલ એમએસએમઈ સુસંગત નથી. એમએસએમઈ એમાં બિલકુલ લાભ લઈ શકે એવું નથી. એ સોલર પોલિસીમાં ધડમૂળથી ચેન્જ કરવાની જરૂર છે. અને સોલરમાં એ લોકોએ
એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને સબસિડાઇઝ કરવાની પણ જરૂર છે, કારણ કે પાવર એ ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. પાવરની જે કોસ્ટ છે એમએસએમઈ માટે, એ આજે આપણે લગભગ 8 રૂપિયાથી લઈને 15 રૂપિયા પર યુનિટ ચૂકવીએ છીએ. અને આખા ઇન્ડિયામાં જે સોલર પાવર પ્રોડક્શન છે સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાનમાં એનું પોટેન્શિયલ છે. તો પણ સાહેબ એમએસએમઈ ની આપે વાત કરી આશીષભાઈ, એમાં જે સોલારની વાત કરી એમાં ક્યાંક સબસિડી આપવાની વાત હતી, ત્યારબાદ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. એમાં એને લઈને પણ આ સોલાર સાથે એને લઈને પણ ખૂબ મોટી ત્યાં એક અસંતોષ ઉભો થયો છે. જે લોકો સોલર પાર્કમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા, તો એ કંઈક અરજીઓ બહુ વધારે આવી ગઈ, એટલે કંઈક બજેટની બહાર ચાલી ગયું છે. પરંતુ એ અરજી કરવામાં જ લગભગ 200 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે એમએસએમઈ નું. અને એની કોઈ રજૂઆત જીસીસીઆઈ તરફથી થઈ છે આગળ? એની રજૂઆત ખૂબ ધારદાર રજૂઆત અમે એસજીસીસીઆઈ તરફથી કરી છે. અને એ અમે હવે નવી મંત્રીમંડળ આવેલું છે, તો એ ફરીથી એને રિવાઇઝ કરે એવી અમારી આશા છે. બિલકુલ. આશીષભાઈ, એક તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની હું આપને વાત કરું, બીજું સર્વિસ સેક્ટર છે. એના માટે કોઈ મેજર પોલિસી કે જે બૂસ્ટ કરે અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને કોઈ અપેક્ષા આ બજેટને લઈને? જી, એટલે સર્વિસ સેક્ટરમાં એક આપણે લોજિસ્ટિક એક બહુ મોટો પાર્ટ આવી જાય છે. અને લોજિસ્ટિક એની સાથે સાથે ખેતીની જે પેદાશો છે, એટલે લોજિસ્ટિક પાર્કની સાથે કોલ્ડ સ્ટોરેજ હોય તો આપણી જેટલી બી ખેતીની પેદાશો છે, જે આપણે ત્યાં આખા ગુજરાતમાં પોતપોતાની કોઈક એક પેક્યુલરિટી હોય છે, તો એ આખા દેશમાં અને વિદેશમાં પણ જાય. લોજિસ્ટિક પાર્કની સાથે કોલ્ડ સ્ટોરેજમાં પણ સારી એવી સબસિડી મળે, લોજિસ્ટિક પાર્કને પણ સબસિડી મળે, તો એ એક બહુ મોટું ખેડૂતોને પણ બૂસ્ટ મળશે અને ઓવરઓલ આખા ગુજરાતના ઉદ્યોગને એમાં બૂસ્ટ મળશે. ઓકે નિર્મલભાઈ, હવે સીધો સવાલ એ થાય છે કે મેં અગાઉ પણ કહ્યું કે આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, એની અસર આ બજેટમાં જોવા મળે અને ચોક્કસ રાહતથી ભરપૂર હશે. પણ શું લાગે છે કે જે મતદારો પર પોઝિટિવ અસર થાય એવા પ્રયાસો આ બજેટમાં જોવા મળશે? કારણ કે ભૂપેન્દ્રભાઈની સરકારનું પહેલું બજેટ છે, કનુભાઈ દેસાઈ પણ પહેલી વાર જયારે બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે કઈ બાબતો પર ભાર મુકાશે? ખાસ કરીને ખેતી છે, શિક્ષણ છે, નાના ઉદ્યોગો છે, શહેરી વિકાસ છે, સ્વાસ્થ્ય છે. દિલીપજી, મારા સહિતના તમામ લોકો એવું માનતા હોય છે કે ચૂંટણીનું વર્ષ છે એટલે અંદાજપત્રમાં નિશ્ચિતપણે કોઈ આકર્ષક યોજનાની જાહેરાત થશે. પણ આ અંગે અલગ અલગ સરકારનો અલગ અલગ મત મને જોવા મળ્યો છે. જેમ કે છેલ્લે જે કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત થઈ, એ રજૂઆત થયા બાદ 5 રાજ્યોની ચૂંટણી ગાજી રહી હતી. નિશ્ચિતપણે એવું લાગતું હતું કે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થશે, કેમ કે એ પ્રત્યેક મતદારને સ્પર્શતો મુદ્દો છે, માટે હું કહી રહ્યો છું. તો એવી કોઈ યોજનાની જાહેરાત ન થઈ. એનો સીધો અર્થ એ થયો કે સરકાર ચૂંટણી લક્ષી બજેટ આપવાના અભિગમ વાળી નથી. જો એવો અભિગમ સરકાર બજેટ ઉપર ક્યાં ચૂંટણી લડે છે? સરકાર પાસે તો ઘણા બધા મુદ્દા હોય છે, કોઈ મુદ્દા ના હોય તો છેવટે હિન્દુ મુસ્લિમ કરીને મુદ્દા તો સરકાર ઉભા કરી જ લેતી હોય છે. આપની વાત સાચી છે કે બજેટ સિવાયના ઘણા બધા મુદ્દાઓ ઉપર સરકાર ચૂંટણી લડતી હોય છે. તો મારો એ જ કહેવાનો મતલબ છે, આમાં ગુજરાત સરકારની એ તાસીર રહી છે કે વેરા વધારા રહિત હળવું ફૂલ બજેટ રજૂ કરવું. તો આ અંદાજપત્ર વિશે એટલું નિશ્ચિત કહી શકાય કે ચૂંટણીનું વર્ષ છે એટલે કોઈ વધારાના વેરા કે લોકોની રાડ બોલી જાય એવા કોઈ વેરાની જાહેરાત નિશ્ચિતપણે કરવામાં નહીં આવે. સવાલ ફક્ત એટલો જ છે કે સરકાર કેટલી પ્રલોભનકારી જાહેરાત મૂકે છે. નવા વેરા તો નહીં જ આવે, પણ લોકોનું કલ્યાણ થાય એ સરકાર કયા એંગલથી વિચારે છે, એ જ પછી એનું ઇમ્પ્લિમેન્ટ પણ થશે. નિર્મલભાઈ, માત્ર પ્રલોભન રહેશે કે ઇમ્પ્લિમેન્ટેશન વિશે આપની વાત સાવ સાચી છે. એક એવું સામાન્ય તારણ પણ નીકળ્યું છે કે જે અંદાજપત્રની જાહેરાત કરવામાં આવતી હોય છે એમાંથી માત્ર 60% ભાગની યોજનાઓનું અમલીકરણ થતું હોય છે. 40% યોજનાઓ કાગળ પર પડી રહેતી હોય છે. પણ અંતે તો એ લોકોના અભિગમ પર પણ આધાર રાખે છે, કારણ કે અંતે તો લોકશાહીમાં મતદાર રાજા છે અને મતદારે આવી પ્રત્યેક બાબતોનું અવલોકન કરવું જોઈએ. જે લોકો થિયેટરમાં મૂવી જોવા જાય છે એને વર્ષમાં 2 કલાક નિશ્ચિતપણે બજેટ માટે ફાળવવું જ જોઈએ, પણ આવું કેટલા ઘરમાં બને છે? આવું નથી બનતું. અને સરકારને ખ્યાલ હોય છે કે લોકોની કેટલી જાગૃતિ છે, લોકો કેટલી અવગણના કરી રહ્યા છે, અને એ અનુસાર પણ કેટલાક નિર્ણયો કે અભિગમ બજેટમાં વ્યક્ત થતા હોય છે. એટલે તો નિર્મલભાઈ, એટલે તો આપણા જેવા તજજ્ઞો કે જે આર્થિક વિશ્લેષક હોય, આશીષભાઈ ગુજરાતી જેવા એસજીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ હોય કે ખેડૂત અગ્રણીઓ, એમની સાથે ચર્ચા કરીને અમે પ્રયાસ કરતા હોય. છેલ્લે હું આપને પૂછીશ નાગજીભાઈ કે
હવે જે અલગ અલગ પોલિસી લાવવાની વાત છે, ડ્રોન પોલિસી લાવવાની વાત છે, એનાથી દવાનો છંટકાવ કરો અને ખાસ જે અલગ અલગ ટેકનોલોજીથી હવે ખેતી કરવાની વાત છે, ઓર્ગેનિક ખેતી કરવાની વાત છે, ખેડૂતો આ બજેટથી અપેક્ષા રાખી રહ્યા છે. અને બીજું, ચૂંટણીના વર્ષને લઈને આ બજેટની ખેડૂતો પર કોઈ અસર પડશે કે કેમ? સરકાર ભલે જાહેરાતો ગમે તે કરે. દિલીપભાઈ, પહેલા તો ડ્રોન ટેકનોલોજીની વાત કરું. હવે ડ્રોન ટેકનોલોજીમાં મેં જોયું છે તો મેક્સિમમ 10 લીટર પાણી લઈ અને આ ડ્રોન ઉડે છે. હવે પ્રેક્ટિકલી આપણે ગ્રાસરૂટ લેવલ ઉપર જમીની સ્તર ઉપર જો વિચારીએ ને તો 1 વીઘામાં કે 1 એકરમાં 500 લીટર પાણી ઓછામાં ઓછું દવા સાથે મિશ્રણ કરીને છાંટવું જોઈએ. જે આ 10 લીટરના ડ્રોનમાં મારી દ્રષ્ટિએ અશક્ય છે. ટેકનોલોજી સારી છે. હજી હું વિચારું કદાચ એવું હશે કે 10 ગડકરી સાહેબનો એક વિડીયો મેં જોયેલો. એને એવું કીધેલું કે 6-7 લાખનું ડ્રોન ખેડૂતોને પોસાય નહીં અને એને બદલે પેટ્રોલ એન્જિન મૂકી અને વધારે કેપેસિટી પાણી ઉપાડે અને અપડેટ આ ટેકનોલોજી થાય તો એ ચોક્કસ ખેડૂતો માટે ઉપયોગી થશે. અને બીજી વાત, ખેડૂતો ઉપરની અસરની વાત કરું છું તો આ બધી નાની મોટી વાતમાં બજેટમાં ખેડૂત વાડીએ જવા વાળો જે ખરેખર ખેતી કરે છે એને આની સાથે કોઈ નિસ્બત નથી. આ તો એમને પૂરતા ભાવ મળે, પૂરતું પાણી મળે અને એની મહેનતનો જે પેલો લોહી રેડે છે એના પૂરતો જો એમના પૈસા એના ખિસ્સામાં જાય તો જ આ બજેટની સાર્થકતા સમજાય એવી વાત થાય છે. બિલકુલ, નાગજીભાઈ બહુ સરસ વાત કરી કે ચૂંટણીનું વર્ષ છે, પરંતુ ચૂંટણીને લઈને ત્રણેય જે તજજ્ઞોએ પેનલિસ્ટે કહ્યું કે વેરા નહીં આવે, પરંતુ આશીષભાઈએ કહ્યું તેમ કે MSME ને લાભ મળવો જોઈએ, લિક્વિડિટી દૂર થવું જોઈએ અને વોટર ટ્રાન્સપોર્ટેશનની વાત જે છે એ આગળ વધારવામાં આવે તો સારું છે. અને બીજું કે મેગા ટેક્સટાઇલ પાર્ક સુરતને મળે એવા પ્રયાસ થવા જોઈએ. ક્રૂડના ભાવ પણ વધ્યા છે, મોંઘવારી વધી શકે છે. અને બીજી તરફ કૃષિ પ્રધાન દેશ છે એટલે 60% લોકો, નિર્મલભાઈએ કહ્યું કે કૃષિ પર નિર્ભર છે, એટલે ક્યાંક કૃષિને પશુપાલન પર થોડીક છણાવટ કરવામાં આવશે અને ઓર્ગેનિક ખેતી અંગે મુવમેન્ટ પણ જોવામાં મળશે. એનીવે, તમામ ચર્ચા વચ્ચે સવાલ એ પણ છે કે જાહેરાતો થાય છે, બજેટમાં કરોડો, લાખો ને કરોડો ફળવા છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનનું શું, એ પણ એક સવાલ છે. જોવાનું રહેશે કે આ બજેટમાં કોની કેટલી અપેક્ષાઓ પૂરી થાય છે. અને ચૂંટણીલક્ષી બજેટ ભલે હોય, પરંતુ ગુજરાતીઓને, ખેડૂતોને, બેરોજગારોને, મહિલાઓને કેટલો ફાયદો થશે એ આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ આશીષ ગુજરાતી, નિર્મલ નથવાણી અને નાગજીભાઈ ભાયાણી ઉપસ્થિત રહ્યા. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા બજેટને લઈને. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.